એલા પણ હું નિમાણા થઈને બેઠા મોશાળા. એ પત્રી તો શું કરવું કે? એલા હું કરવું એટલે હું એટલે કઈ કામ કરવાની કઈ જગ્યા નથી. કઈ ધંધો હોવો જો ને પણ. એલા ભાઈ ધંધો તમે ગોતો ને તો ધંધા લાટ છે. એવો દાઢી વાળો ધંધો નથી કરવો, અને આ ગાળિયા કરવા જાય ને ત્યાં પકડાઈ જાય છે કે માર ખાઈ છે. એટલે કાંઈ હમણાં હાવ ફ્રી છે. તો તમારે કરવું હું? કઈ પૈસા આવે એવું કરવું, પણ ક્યાંથી કરવું કે લે? વાહ દુનિયા વાહ, બેઠા બેઠા પૈસા કમાવા એ મારા ભાઈ કોઈ નો આપે. કાક ધંધો કરો, કાક દાડીએ જાઓ, કાક મજૂરી કરો તો તમને પૈસા આપે ને. બાકી બેઠા બેઠા કોઈ આપે કે આવ્યો આવ્યો તમે તારે વાપરો એમ કોઈ કે? એ પત્રી આ એમ છે ને પહેલેથી કહેતા આવ્યો છે કે મહેનત કરવી ને એવું અમારા લોહીમાં નથી. કે ગાળિયો થાય ને એવું હોય તો કે લે. હવે ગાળિયો તો હવે શું થાય? હવે ગાળિયો તમે એવું છે ને કે મેં કેટલા દીધા ઘેરો નથી ને એટલે મારે વિચારવું પડશે. વિચાર કઈ. હા પછી તમે કરશો ને? હા હા હા, પૈસા મળે તો બધું કરવી બરોબર ને? હા હા બોલ. હા અહીંયા વાહ પત્રી વાહ. કરવું પડે હો. વાહ પત્રી વાહ એમ નહીં, બધું કરશું બસ. હા બસ. અને પછી મારે ખાવા પડે. ઈ તો એમ પહેલેથી રીઢા થઈ ગયેલા, એમાં તું બીમા તું તારે પણ તૈયાર થઈ જા. એમ તૈયાર થઈ જાય. હા બસ તો બરાબર, તો કાંઈક પૈસા મળશે. હા હા હરખા ભાગ હો પાછા બધાને. એટલે હરકા ભાગે કઈ રીતે? એટલે હું 3 ભાગ પાડી દેવાના. એક મારો, એક તારો, એક મોટી. ભાઈ જાવા દે, જાવ દે. એટલે છે ને તમને કાઈ ધંધામાં કોઈ રાખે નહીં. હરખા ભાગે એટલે આઈડિયા કોનો? આઈડિયા તારો. મહેનત કોની? તારી. મહેનત ભલે 50-50% હોય પણ છે ને મારો ખુદનો 1 ભાગ અને તમારો 1 માં 2 ભાગ. એ નાનકા ભલે પૈસા આવતા હોય ને તો ઈ મંજૂર છે. હાલ તમ તારે. હા બરોબર ને? હા 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 તો હાલો હાલો. હે દયા પ્રભુની ધર્મની જય હો. એ દાદા જી હોય ઈ આમ જો હાલતા થઈ જાવ. અહીંયા કઠણાઈ ઉપર કઠણાઈ બેહે, જો ઘરમાં લોટે નથી, બરોબર ને? અને કાંઈ દેવાન થાતોય નથી. નીકળો આવ્યા એ રસ્તે પાછા વયા જાવ. હા બચ્ચા, તું છે ને મને ટુકારો દેમાં. મને બધી ખબર છે તારા નસીબમાં જે હું છે, હું આવીને વયું જવાનું છે અને હું આવવાનું છે એ બધી જ મને ખબર છે. એલા દાદા ટેન્ડર કેટલા ભેરા, એક કે પાસ નથી થતું, એક કઠણાઈ છે અને ખાતામાં પૈસા નથી પડતા. એટલે હું હે ને હાવ હેરાન થઈને અહીંયા બેઠો છો. મારો મગજ ન તપાવતા આમ જો આવ્યાની રસ્તે વયા જાવ. આમ જો તમને આમ સીધી રીતે કહું છું કે નહીં, વયા જાવ. નકમ મારે સપલું હાથમાં લેવું ઈ કરતા વયા જાવ. અરે દીકરા, હું કાંઈ લોટ માગવા વાળો નથી. તો હું છે ને જ્યોતિષ છું. એલા ભાઈ બધું આવીને એમ જ કે જ્યોતિષ છો, પણ કઈ જોતા આવડે તમને? બધું આવડે. તારું કામ નથી થતું. તારું કામ અટકી જાય છે. તારું કામ આવી જાય અને પાછું વયું જાય છે. પૈસામાં આવક નથી અને આવક જયારે ફૂલ હોય ત્યારે જાવક ડબલ થઈ જાય. એ દાદા ઈ વાત તો તમારી હા હોય છે, હું એમ જ થાય છે. બરોબર ને? હા, એમ જ થાય છે. બોલ હવે તું કેતો હું વયો જાઉં. ના ના તમતારે તમે આવી રહ્યો, તમારે બોલો શું ખાવું છે? બોલો બનાવી રહું, બનાવી રહું. ના 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 ના, હું ખાવા નથી. લાય તારો હાથ ધોઈ દો. વાહ દાદા વાહ. આમ જો પૈસા આવે ને એવું કહી દેજો. હા હા, અને બહુ પૈસાની લાલચ નહીં રાખવાની. પૈસા પૈસા કાંઈક દાન પૂન કરો ને તો પૈસા આવે. આમ હું ગામનો સરપંચ રહ્યો કે નહીં, હા. એટલે મારે બધું ફરતો કરવાનું હોય કે નહીં, એટલે થોડીક પૈસા હોય ને તો સારું એમ. આમાં છે ને રાહુ 6ઠા ગ્રહ ઉપર છે અને શનિ ભ્રમણ કરે છે આમાં. બરોબર છે. એ દાદા આમાં હું કઈ સમજો ને. ઈ બધી છે ને અમારી ભાષા હોય. પણ હવે આમ પૈસા આવે એવું કરો ને, તમારી ભાષા તો બરોબર છે, મારે કરવાનું હોય કયો. આની છે ને ભાઈ તારે વિધિ કરવી પડે. હા તો કરી નાખો, વિધિ કરી નાખો. એમ વિધિ નો થાય એના માટે છે ને જૂનવાણી તાંબાનો નયો લાવવો પડે. એ દાદા હવે ઈ મારે ક્યાં જૂનવાણી તાંબા નયો ગોતવા જવું? હું તને એડ્રેસ આપું, તારે ન્યા જઈને લઈ આવવાનો. હા તો કાંઈ વાંધો નહીં, એડ્રેસ કયો તમ તારે. અહીંયા આવ. અમને ફટાફટ લઈને આવું, પછી વિધિ કરી દેજો. પછી તમ તારે તારી વિધિ કરી દઉં. હા તો કાંઈ વાંધો નહીં, કાલ સુધીમાં આવી જાય. કાલ સુધીમાં નહીં તો ભાઈ ટાઈમમાં પાકું. મારે છે ને ફિટ 11 વાગે નયો આવી જાવો જોવે. હા તો કાંઈ વાંધો નહીં, 11 વાગે લઈને આવું, બરોબર? ટાઈમમાં છે જે આજુ પાછું નો થવું જોવે. નો થાય તમ તારે, બરોબર ને? હા હા ગામમાં જ છો તમ તારે, બરોબર? કાંઈ વાંધો નહીં, હાલો. હા. વિધિ કરાવી નાખવી છે એટલે પૈસા આવે, ભલે 4 વ્હીલર લેવા જવું પડે. હે દયા પ્રભુની ધર્મની જયો. જય હો ધર્મની જય હો. હું નામ તારું? નામ તો વાલકો છે.
નામ તારું હારું વાલકો, પણ નસીબમાં કાંઈ નથી હો. હા ભાઈ એ જ વાંધો છે. જ્યાં જાવ ને બધું નડે, ખાતામાં પૈસા નથી પડતા, અને ઓલા પડે લેવા જાય કે અહીંયા નડે, અહીંયા જાય કે ત્યાં નડે. હવે આમાં કરમની કઠણાઈ છે કે કાંઈ ખબર નથી પડતી. હા, તારી કરમની કઠણાઈ નથી, તારી ગ્રહની કઠણાઈ છે. આ જોવા દે મને. હા હા જોઈ લો ને ભાઈ, ગ્રહ નડી જતો હોય, નીકળી જતો હોય તો બધું કામ પતી જાય. હા, આ છે ને શનિ 12મા ગ્રહમાં બેઠો છે. એલા ભાઈ તો પણ કાઢો ને 12માંથી. આ કેવી રીતે થાય ઈ મને કયો પેલા, જલ્દી કાઢો. તને છે ને મારો ભાઈ શનિ નડે છે. આ તો કાંઈ વાંધો નહીં, એને કાઢી નાખો. લ્યો ને ભાઈ. એ ભાઈ, કાંઈ નથી, માથામાંથી ખોડો કાઢો નતર નીકળી જાય. આની વિધિ કરવી પડે. આ તો વીજળીનું કાંઈક કયો. લ્યો ને પણ હું જોવે બોલો. વિધિમાં તો એવું છે ને કે 5ની નોટ જોવે. 5ની નોટ ઉભા રહ્યો, ઘરમાં પડી લઈ આવું. ઈ નહીં, ઈ તો તારી આગળ ટ્રેક્ટર વાળી પડી છે ને. હા ટ્રેક્ટર વાળી નહીં, હરણિયા વાળી. એમાં હરણિયા વાળી ક્યાંથી અત્યારે કાઢવી મારે? કેટલો સમય લઈ જાય અત્યારે? ક્યાં હરણિયા વાળી ક્યાંય નોટ ક્યાં છે? એટલે ગોતો ને તો બધું મળી જાય. પણ ક્યાં ગોતવા જાવ મારા? આજ તમે કયો લ્યો, હાલો ક્યાં ગોતવા જાવ બોલો. અહીંયા ને મળી જાય. અરે તમ તાર બધું મળી જાય. આ તો કાંઈ વાંધો નહીં. હવે તો એને શું કરવું પડે પછી? જો ઈ નોટ મળી જાય એટલે અહીંયા લાવવાની, અને બરોબર 11ના ટકોરે લાવવાની. એમ? હા, અને છે ને જો તમારા ગામના સરપંચ છે ને ઓલા જાડિયા, હા? એને ગ્રહ નડે છે અને ઈ વસ્તુ લેવા ગયા છે. આ તો પછી મારે ન્યા આવવાનું ને? હા, સરપંચ ની ન્યા જવાનું, અને ફીટ 11 વાગે, એટલે 11 વાગે જ છે. તો કાંઈ વાંધો નહીં, આવી જાવ હમણાં. જો ફટાફટ લઈ આવું. હા, અને વિધિ થઈ જાય એટલે તારે છે ને સુખનો સૂરજ ઉગશે. આ તો બ મારે ભાઈ ઈ જ ઉગાડવો છે ભાઈ. હરણિયા વાળી નોટ મને મળી જવી જોઈએ. લો હું જાઉં. હા, હાલ હું જાઉં. હા બટા પેલા દાદા આખા ગામમાં તમારું સરનામું પૂછ્યું, તમારા ઘરે જોવા ગયો, પછી એક ભાઈ કીધું કે ઈ દાદા હે ને વાડીએ ગયા છે. માંડ તમારું સરનામું ગોત્યું હો દાદા. અરે ગામમાં ક્યાં છોકરાને પોહાવશો? બોલ હું આવ્યો. હવે દાદા તમારું એક કામ પડ્યું, તમારી પાસેથી નયો હોય ને તો એક નયો મને આપો લ્યો. અરે નયા તો બટા ઘણા હતા, પણ છોકરાએ બધા વાપરી નાખ્યા છે. આમ જો દાદા, તમારે જે પૈસા થાય એ લઈ લો. મારે કારણ કે વિધિ કરાવવાની છે કે નહીં, એટલે ઓલા ભાઈએ મને કીધું કે ઈ દાદા આગળ મળી રહે. તમારે તારા પૈસા થાય ને એ હું તમને આપી દઈશ. એકાદો નયો હોય તો ક્યાંક જોવો ને. એ હારું લે જોઉં છું. હા, કામ થઈ ગયું. લ્યો દાદા, તમારી પાસે હોય ને તો એ ભગવાન. એ દાદા, આ ક્યાં ખાવાની વસ્તુ હતી તમે હંતાડીને મેકો છો? અરે અત્યારે આ જૂનું નાણું તો હોના કરતા મોંઘું છે બાપા. આમ તો તમારા ગઢિયા પાસે છે આવું જૂનું, બાકી તો ક્યાંય રહ્યું છે. એલા પણ કેટલી દાદા ગેઠ મારી હું તમે એમાં. અરે એમ નામ થોડું આ છે ને એક આદું વધ્યું છે, ઈ છોકરા લઈ જાય એટલે હાચવીને રાખ્યું છે. બહુ ઊંડું હંતાડ્યું પણ. લાવો જલ્દી. લ્યો આ દાદા નયું કેવાય એમ ને? હા નયું કેવાય. હા તો લાવો હવે. હું લાવો? અરે અત્યારે આપવા જાય ને 15,000 રૂપિયા આવે આના. એ દાદા 15,000 રૂપિયા આના થોડા હોય, કાક વ્યાજબી કરી નાખો. એ હારું તો પડ્યું જ છે રે. આમ તો દાદા 10,000 રૂપિયા આપી દો, બરોબર ને? આ તારે વિધિમાં જોવેશ ને એટલે આપું. એ આલ્યો 10,000, બરોબર? એ હારું લે. એ હાલો દાદા, રામે રામ. એ રામે રામ. શું વાત કરે છો? ગામ મૂકીને વયો ગઈ? એલા ભાઈ રે કરી છે હો. આ ત્રીજો માણસ છે જે ગામ મૂકીને વયો ગયો છે. અને મારા બેટા માણાને છે ને પૈસા લેવા સારા લાગે છે, તો પછી વ્યાજ ભરવાની વારી આવે છે ને ત્યારે બધા છે ને ગામ મૂકીને વયા જાય છે. કઠણાઈ બેસી ગઈ છો આ ધંધામાં. તો બધાને સારું ફાવી ગયું છે, પૈસા લઈ લો પછી ગામ મૂકીને વયા જાવ. હા કાંઈ વાંધો નહીં, તો કરશું કાંઈ હવે. એ હા, દયા પ્રભુની ધર્મની જય હો. અરે હું દયા પ્રભુની? પ્રભુએ તો છે ને કઠણાઈ બેહાડી દીધી છે. એ કાંઈ પૈસાનું ભેગું જ નથી થતું. ધંધો છે ને આવો ઠપ પડી ગયો છે. એમાં એવું છે, તારું બધું ભેગું થઈ જાય એમ છે. હવે એમ કાંઈ ભેગું થાય એમ નથી. માણસો છે ને પૈસા વ્યાજે લઈને ગામ મૂકીને વયા જાય છે. હવે ક્યાંથી બધાને ગોતવા? હા, મને ખબર છે. તારા 7 લાખ વ્યાજે ફરે છે ને. એટલે હે, તમને કઈ રીતે ખબર? મને બધી ખબર હોય. હું બધાનું ભવિષ્ય જાણું, અને અમુક તો છે ને ભવિષ્ય ઉખાડી નાખું. હે? હા, એટલા બધા તેજસ્વી છો? ઉપર કહી દીધું ને મેં. સાચું. તમારું ભવિષ્ય જોવો ને, આ બધા પૈસાની ને આ બધી કઠણાઈ બેઠી છે, એ ક્યારે દૂર થાય? આમાં છે ને
રાહુ 8મા ગ્રહમાં બેઠો છે હા, હા. અને શનિની ભ્રમણ કરે છે એટલે તને છે ને રાહુ નડે છે. રાહુ નડે છે. હા 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 તો એ નડતર ને દૂર કઈ રીતે કરવી ઈ તો કયો. નર્તનને દૂર કરવું હોય ને તો વિધિ કરવી પડે અને વિધિમાં છે ને એક તમારા ગામના ઓલા સરપંચ છે, હા, પછી હા. સામે ઓલા ઝૂંપડી વાળા વાલજીભાઈ એવું કાંઈક નામ છે, હા 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 એ બધાય વસ્તુ લેવા ગયા છે, એને વિધિત કરવાની છે. શું વાત કરો છો? હા હા તો મારે છે ને આ તો ભેગી વિધિ કરાવી જ નાખીએ. મારે શું વસ્તુ લાવવી પડશે ઈ કયો ને. હવે લાવવામાં તો એવું છે ને તારે છે ને રાહુ નડે છે ને તો ચંદન પાટલા ઘો લાવવી પડે. હું ચંદન પાટલા ઘો. હવે ઈ મારે ક્યાં ગોતવા બેહું ચંદન પાટલા ઘો. હું કહું છું તમને છે ને તમારે થાય એટલા પૈસા આપી દઉં છું. બધી વસ્તુ છે ને તમે જ લઈને આવો. ના 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 એવું કાંઈ નહીં. હું તને એડ્રેસ આપું, તું ત્યાં જા અને ઘો લઈને આવ. એવું કરું? હા હા તો કયો મને એડ્રેસ ક્યાં મળશે ઈ? એની પાસે મળી જાય? બધુંય મળી રહે ત્યાં. હા તો તમારી ફી ખાઈ જાય તમને આપી દઉં. ના 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 હું પૈસાનો ભોગી નથી, હું બધાનું સારું કરવા બેઠો છું. વાહ ભાઈ વાહ. અને એક વાત છે ને ખાસ યાદ રાખવાની, હું મારે છે ને ઈ વસ્તુ 11ના ટકોરે જ જોવે, ફીટ 11 વાગે જ જોવે. ફીટ 11 વાગે જ તે? હા અને હું છે ને ટાઈમ નો પાકો છું. પૈસા નું આપો તો કાંઈ નહીં, બાકી મારે ટાઈમ નો ચૂકવાવો જોઈએ. એવું છે? તો હા. ફટાફટ જાવ ને હું સમય નથી બગાડતો. હા હા હું જાવ જ આ છું. પછી વિધિ ક્યાં કરો છો તમે? સરપંચ ની ન્યા આવી આવવાનું. હા તો ન્યા આવ્યો હાલો. બરોબર હાલો. હું છે ને ફટાફટ જાવ જ તે ચંદન પાટલા ઘોસે ને લેતો જ આવું. કોને પૂછીને આવ્યો? તમારું નામ ફંટુશભાઈ? હા હું ફંટુશભાઈ જ છું. બસ ત્યારે મારે ફંટુશભાઈનું જ કામ છે. બોલ બોલ. હવે કામમાં એવું છે ને હું નોટ લેવા આવ્યો છું 5ની. 5ની નોટ હા આવડે? હા 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 એમાં હરણ્યું છે કે નહીં પેલા ઈ કહો. હરણ્યું છે. આપણે પૈસા કેટલા છે તને ખબર છે? લે, હવે આના પૈસા હું ત્યાં 5ની નોટ છે, હું તમને 10 રૂપિયા આપી દઉં. અરે 10,000 કે? 10,000 રૂપિયા? હા ઓ ભાઈ 10,000 થોડા હોય કાંઈ? 5 રૂપિયાના 10,000 ભલે છે. નીકળ, જાવ દે, ભાગ જાવ દે. અરે નીકળે ક્યાંથી ભાઈ? આ નોટથી તો મારે છે ને બધા ગ્રહ વયા જાય એમ છે, પણ હરણિયા વાળી નોટ જોવે છે એટલે જ તમારે આગળ ધક્કો ખાધો મેં. એટલે મેકલ્યો કોઈ? આ ઓલા મારા છે મેકલો મને. 10,000 હોય તો આ નોટ તને આપું ને રહેવા દે. ના ના લઈ તો જ આવી જ છે. 10,000માં જો આ નોટથી મારું બધું પૂરું થઈ જતું હોય ને ગ્રહનું, તો મારા ભલે 10 જાય તમતારે, એનો વાંધો નહીં. બરોબર? જો આ 10,000 રૂપિયા લાવો, અલે ગણી લેજો. ઓકે જાવ ચાલ. બરોબર ને? એ કોણ છો તું? ન્યા તું ભરે ગયો? અલા શિકારી ભાઈ નીચે રાખો, મારે તમારું કામ છે. હા શું કામ છે? મારે છે ને એક ચંદન પાટલા ઘો જોતી હતી. એ ચંદન પાટલા ખો? હા. તું તો એમ વાત કરે જાણે એ ઊંધેડું છે, ત્યાં પકડીને તને આપી દઉં. અરે ઊંધાડું નથી ભાઈ, મને ખબર છે એટલે તો તમારી પાસે આવ્યો કે આ કામ છે ને તમે જ કરી શકશો. ચંદન ખો તો જંગલમાં જવું પડે અને એને ગોતતા અડધો દી થઈ જાય. અરે એટલો બધો ટાઈમ નથી મારી પાસે. મારે છે ને ફટાફટ વિધિ કરાવવાની છે એટલે અત્યારે ને અત્યારે તત્કાલમાં મારે જોઈ છે. તમે પૈસા થાય ઈ બોલો ને. 20,000 થશે. 20,000? હા હા કાંઈ વાંધો નહીં, પણ હાજરમાં છે? હા હા આજે જ પકડીને લાવ્યો તો. એટલે લાવો લાવો તો બતાવો તો ખરી. એ બટકું નહીં ભરે ને? ના ના જંગલી છે, પકડી લો. આ મોઢું પકડી નાખો. આ બસ. આ પછા. હા હા સારું છો તમે. મારે વિધિમાં છે ને આની ખાસ જરૂર હતી. હવે છે ને હું જાવ જ છું, વિધિ કરાવી આવું. હા હા આભાર હો તમારો. ભલે ભલે. એ દાદા હાલો હાલો વિધિ ચાલુ કરો. જો નયું લઈને વી આવ્યો છો હું. હાલો 5ની નોટ આવી ગઈ હરણિયા વાળી. અરે ઘોય આવી ગઈ છે. પણ હવે વિધિ નહીં થાય. એ કેમ હવે નો થાય? એ મેં તમને કેટલા વાગ્યાનું કીધું તું? 11 વાગ્યાનું. કેટલા વાગ્યા? 11:05 થઈ ગઈ. હા તો હવે ગ્રહ બદલાઈ ગયા. એ ગ્રહ બદલાઈ ગયા એમ થોડો હાલે. વિધિ કરી નાખો ને તમ તાર 5 મિનિટ તો હાલે આગુ પાછું. 1 મિનિટ આગુ પાછું ન હાલે. હવે વિધિ કરવી હોય ને તો આવતા વર્ષે આજ દીવે અને 11 વાગે પાછું અહીં આવવું પડે. એ દાદા એ વાત હાચી, પણ આ બધી વસ્તુ લાવ્યા પૈસા દે, હવે આનું અમારે શું કરવાનું? ઘરે રાખો. હે